હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીનના લિસનિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણે લિસનિંગ સેક્શનમાં એક પોએમ આપી છે, તો ચાલો આપણે તેને રીડ કરીએ અને સમજીએ. તો આપણી પોએમ છે ટાઇની ટાઉન. તો આપણે એમાં રીડ કરીએ. ધીસ ઇઝ ધ મેપ ઓફ, આ નકશો છે ટાઇની ટાઉન, નાનકડા નગરનો. ધ ટાઇની રોડ્સ ગો, નાનકડા રસ્તા જાય છે અપ એન્ડ ડાઉન, ઉપર અને નીચે. સમ ગો રાઇટ એન્ડ, કેટલાક જમણી તરફ જાય છે, અને સમ ગો લેફ્ટ, કેટલાક ડાબી તરફ જાય છે. ધ એરોસ પોઈન્ટ ટુ, તીરની નિશાનીઓ નિર્દેશ કરે છે ઈસ્ટ એન્ડ વેસ્ટ, પૂર્વ અને પશ્ચિમ તરફ. બિલ્ડિંગ્સ, બ્રિજ, મકાનો અને પુલો. અ માર્કેટ એન્ડ અ મિલ, એક બજાર અને એક મિલ. ગાર્ડન્સ એન્ડ ફિલ્ડ્સ, બગીચાઓ, ખેતરો. અ સ્કૂલ એન્ડ અ હિલ, એક શાળા અને એક ટેકરી. વેર વુડ યુ સ્ટાર્ટ, તમે ક્યાંથી પ્રસ્થાન કરશો. હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો. ઇફ યુ ચૂઝ ધ પ્લેસ, જો તમે સ્થળ પસંદ કરશો. ધ મેપ વિલ શો, નકશો તે સ્થળ દર્શાવશે. તો હવે એના પરથી આપણને પ્રેક્ટિસમાં કેટલાક ક્વેશ્ચન આપ્યા છે, તો ચાલો આપણે એના જવાબ લખીએ. તો આપણો ક્વેશ્ચન છે આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપણને પ્રશ્ન આપ્યા છે, એના જવાબ લખવાના છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેપ અબાઉટ, તો એનો આન્સર થશે ઓપ્શન બી ટાઉન. એના પછીનું સેકન્ડ ક્વેશ્ચન છે વેર વિલ ધ ટાઇની રોડ્સ ગો. આન્સર ધ ટાઇની રોડ્સ વિલ ગો અપ એન્ડ ડાઉન એન્ડ લેફ્ટ એન્ડ રાઇટ. થર્ડ ક્વેશ્ચન છે હેવ યુ એવર વિઝિટેડ અ માર્કેટ, વિથ whom. આન્સર યસ, આઈ હેવ વિઝિટેડ અ માર્કેટ વિથ માય ફાધર. તેના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. અહીં આપણે AEIOUથી આ વર્ડ્સને કમ્પ્લીટ કરવાના છે. તો આપણો ફર્સ્ટ વર્ડ છે ROAD, રોડ. સેકન્ડ છે MARKET, માર્કેટ. થર્ડ SCHOOL, સ્કૂલ. અને ફોર્થ છે BUILDING, બિલ્ડિંગ. તો હવે એના પછી આપણું ફિફ્થ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીં આપણને ટેબલ કમ્પ્લીટ કરવાનો છે. એમાં આપણને આપ્યું છે એક્ઝામ્પલ પટેલ કોલોની. તેવી જ રીતે આપણે લખી શકીએ ઓલ્ડ બ્રિજ, ન્યૂ હિલ, SP ઓર ફોર્ટ રોડ, અને મેરી માર્કેટ અને ગ્રીન ફિલ્ડ્સ. તો એવી જ રીતે એના પછીનો આપણો સિક્સ્થ ક્વેશ્ચન છે ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. અહીં આપણને બોક્સમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, એનામાંથી આપણને રાઇમિંગ વર્ડ્સ ફાઇન્ડ કરવાના છે. તો અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે ગો, નો અને સો. તેવી જ રીતે જો આપણે બીજા રાઇમિંગ વર્ડ્સ લખીએ તો તે થશે રાઇટ, નાઇટ, ફાઇટ, કમ, ગમ, સમ, અને મિલ, હિલ અને વિલ. તો આપણે આ રીતે રાઇમિંગ વર્ડ્સ લખી શકીએ. તો હવે એના પછી આપણને એક સ્ટોરી આપી છે રિયલ હેપીનેસ. તો ચાલો આપણે તે રીડ કરીએ અને સમજીએ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. He lived in a big city. He had a huge house, a swimming pool, a cook, a gardener, and many servants. He kept a foreign dog for his only son Ravish. ધીરેન્દ્રભાઈ ખૂબ શ્રીમંત હતા. તેઓ એક મોટા શહેરમાં રહેતા હતા. તેમની પાસે એક વિશાળ ઘર, તરવાનો હોજ, રસોઈયો, માડી અને ઘણા નોકર હતા. તેમના એકમાત્ર પુત્ર રવિશ માટે તેમણે એક વિદેશી કૂતરો રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ always felt that his son must be made aware of rural life. ધીરેન્દ્રભાઈને હંમેશા લાગતું કે તેમના પુત્રને ગ્રામ્ય જીવનથી વાકેફ કરવો જ જોઈએ. He thought if I send him to live in a villager's house for a week, he will experience the hardship. He will also understand the value of money. તેમણે વિચાર્યું કે જો હું તેને એક અઠવાડિયા માટે ગામડામાં એક માણસના ઘરે રહેવા મોકલું તો તે તેમની હાડમારીનો અનુભવ કરશે, તેના પૈસાનું મૂલ્ય પણ સમજાશે. ધીરેન્દ્રભાઈ dropped his son off at ઉત્તમભાઈ's house in સુખપુર. The village was on the edge of the forest on the bank of a river. There were no means of communication.
ધીરેન્દ્રભાઈ તેમના પુત્રને સુખપુરમાં ઉત્તમભાઈના ઘરે મૂકી ગયા. તે ગામ નદી કિનારે આવેલા એક જંગલને અડીને આવેલું હતું. ત્યાં સંદેશા વ્યવહારના કોઈ સાધનો નહોતા. વોટ વુડ રવિ સી ઇન સુખપુર? સુખપુરમાં રવિ શું જોશે તે ચર્ચા કરો. તો એના પછી છે અ વીક લેટર he went to pick up his son and asked him, tell me son, did you live there? એક અઠવાડિયા પછી તેઓ તેમના પુત્રને લેવા ગયા. તેણે પૂછ્યું, મને કહે દીકરા, શું તું સારી રીતે રહ્યો? રવિ said, Dad, there is a world of difference between our way of life and the way these people live. We have a small swimming pool at home and it has medicated water in it. My eyes always burn in it. In the village, a river flows behind the hut. I enjoy bathing here. At our home, I have only one dog, but here 4 dogs have become my friends. In addition to that, 2 parrots, a crow, a cat, and a rabbit. At our home, we have to close the windows every day and run the AC. But here, I used to sleep in the open. Wow, the cold wine and the blanket of stars. At our home, we have to put the food prepared by the cook in the fridge. But here, I eat hot food twice a day. So fresh. Here, I got fresh milk to drink every day. Look how red I have become in a week. Really, Dad, you did well that you sent me here. Otherwise, I would never have understood the real and happy life. Now I know that we are really poor. Real happiness comes from within. રવિશે કહ્યું, ડેડ, આપણી જીવનશૈલી અને આ લોકો જે રીતે જીવે છે તેમાં કેટલો મોટો તફાવત છે. આપણે ઘરે તરવા માટે એક નાનો હોજ છે અને તેમાં દવાયુક્ત પાણી હોય છે. તેથી તેમાં મારી આંખોમાં હંમેશા બળતી રહેતી હતી. આ ગામમાં ઝૂંપડી પાછળ એક નદી વહે છે. મને અહીં નાહવાની મજા આવે છે. આપણા ઘરે મારી પાસે એક જ કૂતરો છે, પણ અહીં 4 કૂતરા મારા મિત્રો બની ગયા છે. તે ઉપરાંત એક પોપટ, એક કાગડો, એક બકરી અને એક સસલું. આપણા ઘરે આપણે રોજ બારીઓ બંધ કરીને એસી ચલાવવું પડે છે, પણ અહીં હું ખુલ્લામાં સૂઈ જતો. વાહ, ઠંડી હવામાં અને તારાની ચાદર. આપણા ઘરે આપણે રસોઈ બનાવેલ ખાવાનું ફ્રીજમાં મૂકવું પડે છે, પણ અહીં હું રોજ 2 વાર ગરમ ખાવાનું ખાઉં છું. તેટલું જ તાજું. અહીં મને રોજ તાજું દૂધ પીવા મળે છે. જો હું એક અઠવાડિયામાં કેટલું રાતું થઈ ગયો છું. ખરેખર ડેડ, તમે મને અહીં મોકલવાથી ખૂબ સારું કર્યું. નહીં તો સાચું અને સુખી જીવન કોને કહેવાય તે મને ક્યારેય સમજાત નહીં. હવે મને લાગે છે કે આપણે ખરેખર ગરીબ છીએ. સાચું સુખ તો આપણી અંદર જ હોય છે. તો હવે એના પરથી આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે. તેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે આપણને કેટલાક ક્વેશ્ચન છે એનો આન્સર લખવાનો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? આન્સર, ધીરેન્દ્રભાઈ lived in a big city. Second question, what did Ravi see in Sukhpur? Ravi saw how poor people lived happily in a small village. Third question, was Uttambai poor? Why? No, Uttambai was not poor because he ate hot, fresh food twice every day. He drank fresh milk. He slept at the open in the cold wind and enjoyed bathing in the river. He was rich. He was happy. તો એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે રિયલ હેપીનેસ કમ ઓનલી ફ્રોમ a grand house and a big car. True or false? તો એ થશે ફોલ્સ. એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે મેચ A with B. તો આપણને આપ્યું છે હાર્ડશિપ. તો તે થશે ઓપ્શન ડી ડિફિકલ્ટીઝ. વેલ્યુ તો એ થશે વર્થ. હેપીનેસ તો એ થશે ફિલિંગ જોય. હ્યુજ તો તે થશે વેરી બિગ. અને રીચ તો તે થશે હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પરિટીઝ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ ધ ફોલોઈંગ ફંક્શન્સ માર્ક ફ્રોમ ધ સ્ટોરી. તો અહીં નીચે આપણને કેટલાક ફંક્શન્સ આપ્યા છે, એના પરથી આપણને સેન્ટેન્સ ફાઇન્ડ કરવાના છે અને લખવાના છે. તો આપણને આપ્યું છે ક્વેશ્ચન માર્ક. તો આપણે લખીશું વોટ વુડ રવિ સી ઇન સુખપુર. સેકન્ડ છે ફૂલ સ્ટોપ.
તો there were no means of communication. ત્યારબાદ થર્ડ છે the two parrots a crow. એના પછીનો ફોર્થ છે ટેલ મી સન ડીડ યુ ગેટ વેલ. અને ફિફ્થ છે અ કેટ એન્ડ અ રેબિટ. તો આપણે આ પ્રમાણે આ વાક્યોને લખી શકીએ છીએ. તો અહીં આપણા આ લિસનિંગ સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.